નમસ્કાર. આજે આપણે એક એવી પ્રક્રિયા વિશે વાત કરીશું જે કદાચ સાદી લાગતી હોય પણ ખરેખર તો તે આખા દેશના વિકાસનો નકશો તૈયાર કરે છે. આપણે વાત કરી રહ્યા છીએ મકાન નંબરિંગની. બારણા પર લખાતા આ નાના નંબરો કેવી રીતે આખા રાષ્ટ્રના વિકાસને શક્તિ પૂરી પાડે છે, ચાલો આ રસપ્રદ માહિતી સફરમાં સમજીએ. આજના આ સેશનમાં આપણે કેટલાક પાયાના સવાલોના જવાબ મેળવીશું, જેમ કે નંબરિંગ કેમ જરૂરી છે, મકાન અને જનગણના ઘર વચ્ચે શું ફરક હોય છે, નંબર આપવાની સાચી રીત કઈ છે, કેટલાક ખાસ અને અટપટા કિસ્સાઓમાં શું થાય છે, અને હા, છેલ્લે એ પણ જોઈશું કે આ બધું દેશના વિકાસ માટે કેવી રીતે કામ કરે છે. તો ચાલો સૌથી પહેલા એ સમજીએ કે આ મકાનોને નંબર આપવાની માથાકૂટ આખર શા માટે કરવી પડે છે. આટલી મોટી કવાયત પાછળનું મુખ્ય કારણ શું છે? જરા વિચારો, જો વસ્તી ગણતરી વખતે કોઈ ઘરની ગણતરી 2 વાર થઈ જાય કે પછી કોઈ ઘર સાવ છૂટી જ જાય તો શું થાય? આખો ડેટા ખોટો પડી જાય ને. એટલે જ દરેક મકાનની એક ચોક્કસ ઓળખ ઊભી કરવા, ડેટામાં થતું ડુપ્લિકેશન અટકાવવા અને સરકારી યોજનાઓનું સચોટ પ્લાનિંગ કરવા માટે દરેક સ્ટ્રક્ચરને એક અલગ નંબર આપવો બિલકુલ પાયાની જરૂરિયાત છે. હવે આપણે એક એવા મુદ્દા પર આવીએ જ્યાં ભલભલા લોકો અને ઘણીવાર તો ગણતરીદારો પણ કન્ફ્યુઝ થઈ જતા હોય છે. એ છે મકાન અને જનગણના ઘર વચ્ચેનો તફાવત. સાંભળવામાં બંને શબ્દો ભલે એક જ લાગે, પણ વસ્તી ગણતરીની ભાષામાં બંને સાવ અલગ છે. બહુ સરળ ભાષામાં કહીએ તો ભૌતિક મકાન એટલે 4 દિવાલો અને છત ધરાવતું સ્ટ્રક્ચર. બસ, એક ઇમારત. જ્યારે જનગણના ઘર એટલે એ મકાનનો એવો કાર્યક્ષમ હિસ્સો જ્યાં કોઈ અલગ પરિવાર રહેતો હોય અથવા તો તેનો કંઈક અલગ જ ઉપયોગ થતો હોય. આને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે એક બિલ્ડિંગ છે જેનું નંબર 25 છે. હવે એ જ બિલ્ડિંગમાં નીચે એક દુકાન છે, પહેલા માળે પટેલ પરિવાર રહે છે અને બીજા માળે ભાડુઆત છે. તો અહીં ઇમારત તો એક જ છે, પણ જનગણના ઘર 3 બની ગયા. અને એટલે જ એમને 25(1), 25(2) અને 25(3) એમ અલગ અલગ સબ નંબરો આપવામાં આવે છે. છે ને રસપ્રદ? તો જ્યારે પણ ફિલ્ડમાં કન્ફ્યુઝન થાય ત્યારે ગણતરીદારોએ બસ આ 3 જ સવાલો પૂછવાના હોય છે. શું અહીં અલગ પરિવાર રહે છે? શું એમનું રસોડું અલગ છે? કે પછી એ જગ્યાનો કોઈ અલગ જ ઉપયોગ થઈ રહ્યો છે? જો જવાબ હા હોય તો સમજી લેવાનું કે એ એક અલગ જનગણના ઘર છે. સારું, આ કોન્સેપ્ટ તો સમજાઈ ગયો, પણ આ નંબરો વાસ્તવમાં અપાય છે કેવી રીતે? ગણતરીદાર જ્યારે રસ્તા પર ઉતરે છે ત્યારે આખી પ્રોસેસ કઈ રીતે કામ કરે છે એ જોવું ખરેખર રોમાંચક છે. કોઈપણ જગ્યાએ સીધો કલર અને પિંચી લઈને નંબર લખવા નથી મંડી પડવાનું હતું. સૌથી પહેલાં તો ગણતરીદારે વિસ્તારની મુલાકાત લઈને રસ્તાઓ સમજવા પડે છે. સ્કેચ મેપ અને બ્લોકની બોર્ડર બરાબર ચેક કરવી પડે છે. અને કોઈ ગૂંચવણ ન થાય એટલે સરપંચ કે તલાટી જેવા સ્થાનિક જાણકાર લોકોની મદદ લેવી પણ એટલી જ જરૂરી બની જાય છે. નેવિગેશન માટે આખી પ્રક્રિયાનો એક જબરદસ્ત સુવર્ણ નિયમ છે. નંબર આપવાની શરૂઆત હંમેશા ભૌગોલિક રીતે ઉત્તર-પશ્ચિમ ખૂણેથી જ થવી જોઈએ અને ત્યાંથી સિસ્ટમેટિક રીતે જમણી બાજુ આગળ વધવાનું. એક આખી ગલી પૂરી થાય પછી જ બીજી ગલીમાં જવાનું. આમ કરવાથી કોઈ મકાન છૂટતું નથી અને કોઈ ગડબડ પણ નથી થતી. અને જ્યારે ઘરના મુખ્ય દરવાજા પાસે વોટરપ્રૂફ પેઇન્ટ કે ચોકથી ફાઇનલ નંબર લખાય છે ત્યારે એ કંઈક આવું દેખાય છે. ઉદાહરણ તરીકે 12/45. અહીં 12 એ તે એરિયાના ગણતરી બ્લોકનો નંબર છે અને 45 એ પેલા ચોક્કસ મકાનનો અનન્ય નંબર છે. એકદમ સ્પષ્ટ. પણ શું વાસ્તવિક દુનિયામાં દરેક શેરી અને ગલીઓ આટલી સીધી અને સરળ હોય છે? બિલકુલ નહીં. ગણતરીદારોને રોજબરોજ કેટલીક એવી અટપટી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે જેના નિયમો જાણવા ખૂબ જ જરૂરી છે. જેમ કે સૌથી સામાન્ય મૂંઝવણ એ થાય કે જો કોઈ ખુલ્લો ખાલી પ્લોટ હોય અથવા કોઈ મકાનને મોટું તાળું મારેલું હોય તો શું કરવાનું? નંબર આપવાનો કે નહીં? નિયમો અહીં બહુ જ ક્લિયર છે. ખાલી પ્લોટ કે જમીનને કોઈ જ નંબર અપાતો નથી. તેને સીધો ઇગ્નોર કરવામાં આવે છે. પણ જો મકાન બનેલું છે અને બંધ છે તો તેને નંબર ચોક્કસ અપાશે. હા, તેને બંધ તરીકે નોંધવામાં આવે છે અને તેની જરૂરી પ્રાથમિક માહિતી આસપાસના પડોશીઓ પાસેથી પૂછી લેવાય છે. આનાથી એક ડગલું આગળ વિચારીએ. જો કોઈ કાચા કે અસ્થાયી ઝૂંપડા હોય, કોઈ ધાર્મિક સ્થળ હોય કે પછી કોઈ એવું ઘર હોય જે હવે સાવ તૂટી ફૂટી ગયું હોય, તો એમનું શું થાય? અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. જ્યાં સુધી કાચા ઝૂંપડામાં માણસો રહે છે તેને નંબર અપાશે જ. શાળાઓ, મંદિરો કે ઓફિસો જો ચાલુ છે તો તેમને પણ નંબર અપાય છે. પરંતુ
જો અગાઉના કોઈ રેકોર્ડમાં મકાન હોય પણ અત્યારે તે સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂક્યું હોય તો તેને નવો નંબર મળતો નથી, માત્ર જૂના રેકોર્ડમાં તેની નોંધ થાય છે. આટલા બધા નિયમો અને અપવાદો જોયા પછી આપણને એ ખ્યાલ ચોક્કસ આવે કે એક ગણતરીદારની જવાબદારી કેટલી મોટી અને કેટલી મહત્વની હોય છે. ખરેખર કહીએ તો ગણતરીદારો એ રાષ્ટ્રની આંખ અને કાન છે. એમણે પૂરતું ધ્યાન રાખવાનું હોય છે કે એક પણ ઘર છૂટી ન જાય, નાગરિકો સાથે એકદમ નમ્રતાથી વાત કરવી, તેમના ડેટાની 100% ગોપનીયતા જાળવવી અને આજના ડિજિટલ સમય પ્રમાણે જીપીએસ સક્ષમ મોબાઈલ એપનો સાચો ઉપયોગ કરવો એ એમની મુખ્ય ફરજ છે. ઘણીવાર એવું પણ બને કે કોઈ નાગરિક માહિતી આપવાનો વિરોધ કરે, તો આવા સમયે ગણતરીદારે બહુ ધીરજથી કામ લેવું પડે છે. પહેલાં એ સમજાવવું પડે કે આ એક સત્તાવાર સરકારી પ્રક્રિયા છે. પછી ખાતરી આપવી પડે કે તેમની માહિતી સંપૂર્ણ ગુપ્ત રહેશે અને સૌથી અગત્યનું એ જણાવવું પડે કે આ જ માહિતીથી ભવિષ્યમાં તેમના વિસ્તારનો વિકાસ થવાનો છે. અને વિકાસ શબ્દ પરથી જ આપણે આજના આ સેશનના અંતિમ અને સૌથી અગત્યના પડાવ પર આવીએ છીએ. આટલી બધી મહેનત આખરે શા માટે? આ ડેટાનું સાચું મહત્વ શું છે? કારણ કે દરવાજા પર લખાયેલો એ એક નાનકડો નંબર એક બહુ જ વિશાળ ડેટાબેઝનો હિસ્સો બને છે. એના આધારે જ સરકાર નક્કી કરે છે કે નવી શાળાઓ ક્યાં બનશે, નવા રસ્તા ક્યાં કઢાશે, આધુનિક હોસ્પિટલ ક્યાં ઊભી કરવી પડશે અને કયા વિસ્તારમાં વીજળી કે પાણીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કેટલી જરૂર છે. એટલે જ આ આખી પ્રક્રિયાનો સાર બહુ જ સ્પષ્ટ છે. વસ્તી ગણતરી એ માત્ર આંકડાઓની માથાકૂટ નથી, પણ એ આપણા દેશના ભવિષ્યનું પ્લાનિંગ છે. દરવાજાઓ ગણવા એ ખાલી કોઈ ગણિતનો વિષય નથી, એ ખરેખર રાષ્ટ્રના વિકાસની સાચી બ્લુપ્રિન્ટ છે. આજના આ માહિતીસભર સેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.